મહાદેવ હર બધા મિત્રોને રાધે રાધે, જય દ્વારકાધીશ, જય મુરલીધર. હવે આપણે નીકળી ગયા છીએ ભાઈ દુકાને જવાને. દુકાનેથી જઈને ભાઈ દાદાના દર્શન કરીને દુકાને આપણે પહોંચી ગયા છીએ ભાઈ. આજ તો આપણી પહેલાં આવી ગયા છે વિવેક. હો જોઈ લ્યો ભાઈ, વિવેક આજે આપણી પહેલાં આવી ગયો છે ભાઈ. વિવેક પહેલાં નથી આવ્યો ભાઈ, આપણે હું જ આજ મોડો આવ્યો હું. પછી કસ્ટમર આવી ગયા. વિવેક કે ભાઈ આવું વાપરો તો ભાઈ તમારું હાલે ને અમારું હાલે, બેયનું હાઈલા રાખે એ કે. પછી વિવેક કે ભાઈ ચા લેતો આવું છું. મેં કહ્યું લેતો આવું ચા, તો ચા પી નાખી ભાઈ. અને ભાઈ આજ તો વાતાવરણ ભાઈ આમ ગરમ લાગે, ગરમી જેવી થઈ છે. શું લાગશે, વરસાદ આવશે કે નહીં આવે જોઈએ. વરસાદ આવું તો લાગે છે, પણ ક્યારે આવે જોઈએ વરસાદ. હવે એની વરસાદની વાટ જોઈએ ભાઈ. છાંટા ચાલુ થયા હો ભાઈ. ચિરાગભાઈ ગરમી બહુ છે. ગરમી તો થાય એ, પણ શું કરશે નાથા? તો એસી નાખી લઈએ આપણે. એસી નાખી, પણ એસી ના રૂપિયા ક્યાં? અડધા તું દઈ દે ને અડધા હું દઈશ. અડધા તું? પણ અડધા એટલે તાર પાસે 15,000 રૂપિયા પડ્યા છે, તો 30,000 નું એસી નાખી. હા તો 15,000 દઈશ. હાલ 15,000 તારા. પણ પછી નાખશું ક્યાં એસી? તારી દુકાનમાં. મારે આખો દી તારી દુકાને જ દેવું હોય. વાત તો સાચી. જો નાખો અડધા રૂપિયા દે તો એસી નાખી લેવો એવો દુકાનમાં. હાલ તો લેતા આવી. હાલ તો જાય. એ ભગવાન, વાહ ચિરાગભાઈ વાહ, એસી ફિટ થઈ ગયું. જોયું ને, એસી નાખી દીધું ને. હવે તો આપણે એસી ની ઠંડી ખાવાની બેઠા બેઠા. અરે તો પછી હવે ટાઢી હવા જ ખાવાની, નાઈ ક્લાસ ચા પાણી પાકી ખાવાનું. હો શું કે મજામાં? અરે મજામાં. બોલો બોલો. મીટર કેમ ગયો? આ રહ્યું મીટર. તો લાઈટ બિલ વાળા ભાઈ તમે એમ ને? હા હો. લાઈટ નથી ને લાઈટ બિલ તમે ડાયરેક્ટ ફાડી નાખો. બિલ તો ફાળવું પડશે ને યાર. તો લાઈટ ક્યારે આવશે? અડધી કલાકમાં એ કામ ચાલુ જ છે હવે. ડાયરેક્ટ ફોન કરો લાઈટ ક્યારે આવશે? લાઈટ વિકળીને ને બેહી ગયા. અમે એક તો એસી નખાયું હોય, એ તમને ખબર છે? ઠંડી હવા નથી. બિલ આટલું આવ્યું એમ કયો ને. એસી ની હવા બહુ ખાધી લાગે. કેટલું આવ્યું એની તીને? વિવેક, આ લાઈટ બિલ તો જો એની તીને 18,000 આવ્યું. નાથાને બોલાવતું ગાયો ગા, અને આ એસી બંધ કરતું મારો ભાઈ ગાયો ગા. લાઈટ બિલ આ જોતો ખરી. નાથાને બોલાવ ગાયો ગા. એ નાથા, આ લાઈટ બિલ તો જો કેટલું આવ્યું. 18,000 રૂપિયા. 18,000 રૂપિયા તો દે. અડધા આમાં લાઈટ બિલ માં તો જ મારે દેવાના. મારે તો એસી માં જ ભાગ દેવાનો. ના, અડધા તો તાર દેવા જ જોઈએ. 9,000 તું આપ જ ભાઈ. અરે એસી ના પૈસાનું મેં 15,000 કીધા હતા. કે લાઈટ બિલ તો તારે ભરવો ને, તારી દુકાનમાં હે. ના ભાઈ, જો અડધા રૂપિયા તાર દેવા જ જોઈએ. નકર હું એકલો જ એસી ની હવા ખાઈ.